નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। એટલે કે મિત્રો દર 4 મહિને 2,000 હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે। મિત્રો અત્યાર સુધી સરકારે છે 21 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર છે જમા કર્યા છે। આગામી 22મો હપ્તો છે મિત્રો, જ્યારે 21મો હપ્તો છે નવેમ્બર મહિનાની અંદર જમા થયો હતો, તો ત્યાંથી 4 મહિનાની ગણતરી કરીએ તો ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના એન્ડિંગની અંદર કે માર્ચના શરૂઆતના મહિનાની અંદર છે મળી શકે છે। એટલે કે આગામી 22મો હપ્તો છે મિત્રો આ ફેબ્રુઆરીના એન્ડ સુધી અથવા જે માર્ચના જે પહેલા સપ્તાહની અંદર છે જમા થઈ શકે છે ખેડૂતોના ખાતાની અંદર। એટલે કે જે 2000નો જે હપ્તો છે મિત્રો 22મો એ ફેબ્રુઆરીના એન્ડિંગની અંદર છે જમા થઈ શકે છે। હવે વાત કરીએ મિત્રો આ જે હપ્તો છે એ તમારે ચાલુ રાખવો તો એના માટે ખાસ કરીને જે પીએમ કિસાન યોજના અંતર્ગત છે તમારું ઈ-કેવાયસી છે કમ્પ્લીટ હોવું જરૂરી છે અને ફાર્મર રજિસ્ટ્રી પણ કમ્પ્લીટ હોવું જરૂરી છે। જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર હપ્તા જમા નથી થયા તો એને ખાસ કરીને એનું અધૂરું પડતું ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય અથવા ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું નહીં હોય તો એવા ખેડૂતોના ખાતાની અંદર છે એ હપ્તો જમા નથી થતો। તો ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ રાખવાનું છે, ફાર્મર રજિસ્ટ્રી પણ છે કમ્પ્લીટ કરાવવું જરૂરી રહેશે મિત્રો। તો એના માટે છે તમારા નજીકના સીએસસી સેન્ટરે પણ સંપર્ક કરી શકો છો, ગ્રામ પંચાયતની અંદર પણ તમે સંપર્ક કરી શકો છો મિત્રો। ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવું, અન્યથા હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય તો 22મો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરીના એન્ડિંગની અંદર છે જમા થઈ શકે તેવી આશાઓ જોવા મળી રહી છે મિત્રો। તો આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો